નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ હિત નોલેજની અંદર. મિત્રો, 10 જાન્યુઆરી એટલે કે વિશ્વ હિન્દી દિવસ. આખા વિશ્વમાં અંગ્રેજી બોલાતી હોય ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે આપણે અંગ્રેજીને ઓળખીએ છીએ, પણ આખા વિશ્વની અંદર ક્યાંક ને ક્યાંક હિન્દી બોલાય છે. હિન્દીનો પણ એટલું જ મહત્ત્વ છે, હિન્દી ભાષાનો પણ મહત્ત્વ છે. આજે વિશ્વ હિન્દી દિવસ શા માટે મનાવવામાં આવે છે અને એનો ઉદ્દેશ્ય શું એ વિસ્તારથી સમજીએ. હિન્દી ભાષા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો. વિદેશમાં 25થી વધુ સામયિક નિયમિતપણે હિન્દી ભાષામાં પ્રકાશિત થાય છે, તેમજ સંખ્યાબંધ હિન્દી કાર્યક્રમો પણ પ્રસારિત થાય છે. એટલું જ નહીં, યુએઈમાં FM રેડિયોની ઓછામાં ઓછી 3 એવી ચેનલ છે જ્યાં તમે 24 કલાક હિન્દી ફિલ્મી ગીતો સાંભળી શકો છો. હિન્દીના અભ્યાસને હવે સમગ્ર વિશ્વમાં અંગ્રેજી જેટલું જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દી લગભગ 40 દેશોની 600થી વધુ જાણીતી યુનિવર્સિટીઓ, કોલેજો અને સંસ્થાઓ ભણાવવામાં આવે છે. આ પૈકી હિન્દીનો અભ્યાસ 1815થી અમેરિકાની યેલ યુનિવર્સિટી અને જાપાનની ટોક્યો યુનિવર્સિટીમાં 100 વર્ષથી વધુ સમયથી કરવામાં આવે છે. વિશ્વભરમાં લગભગ 75 કરોડ લોકો હિન્દી બોલે છે, જેમાંથી 53 કરોડ એટલે કે 2001ની વસ્તી ગણતરી મુજબ ભારતમાંથી છે. અને ભારત બાદ નેપાળમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષા છે. અમેરિકાનું નામ 3જા નંબર પર છે. 2011ના આંકડા મુજબ ઓસ્ટ્રેલિયામાં 1 લાખથી વધુ લોકો હિન્દી ભાષા બોલે છે. હિન્દી શબ્દ ક્યાંથી આવ્યો? તો ઘણા ઇતિહાસકારોના મતે હિન્દી શબ્દ ફારસી ભાષામાંથી ઉતરી આવ્યો છે. પર્શિયા એટલે કે હવે ઈરાનના લોકો સિંધુ નદીના કિનારે રહેતા લોકોને હેન્ડી કહેતા હતા અને તેમની ભાષાને ઇન્ડી કહેવામાં આવતી હતી. આ શબ્દ પાછળથી અભ્રંશ થઈને હિન્દી થઈ ગયો અને આપણે એ પણ જાણીએ છીએ કે ફારસી અને હિન્દી આ બે ભાષાઓનું મૂળ એક જ ભાષા છે. બંને સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવી છે. જાન્યુઆરી કેમ પસંદ કરવામાં આવી? તો 1975માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ નાગપુરમાં પ્રથમ વખત વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરી, જેમાં 30 દેશોના 122 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહે 2006થી દર વર્ષે વિશ્વ હિન્દી દિવસની ઉજવણીની જાહેરાત કરી. પ્રથમ વખત આ દિવસને ઉજવવાની પહેલ 10 જાન્યુઆરીએ કરવામાં આવી અને આ પછી 2006થી દર વર્ષે 10 જાન્યુઆરીએ આ દિવસ ઉજવાય છે. 2025ની શું થીમ છે? તો હિન્દી દિવસ માટે દર વર્ષે વિવિધ થીમ તૈયાર કરવામાં આવે છે. સાથે જ આ વર્ષ એટલે કે વર્ષ 2025 માટે વિશ્વ હિન્દી દિવસની થીમ એકતા અને સાંસ્કૃતિક ગૌરવનો વૈશ્વિક અવાજ છે, જેનો ઉદ્દેશ્ય ભાષાકીય અને આંતરરાષ્ટ્રીય વિનિમય માટે હિન્દી ભાષાના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આપણા દેશમાં વાતચીત કરવા માટે ઘણી બધી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં હિન્દી ભાષાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. હિન્દી આપણી રાજભાષા છે. હિન્દીનો ઉપયોગ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા, મોરિશિયસ, ફિલિપાઇન્સ અને ઘણા દેશોની અંદર વાતચીત માટે હિન્દીનો ઉપયોગ થાય છે. એટલું જ નહીં, હિન્દી વિશ્વની 5 મુખ્ય ભાષાઓમાંથી એક છે. આ ભાષાની લોકપ્રિયતાને જોતા અને હિન્દીને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હિન્દી દિવસ વર્ષમાં 2 વાર ઉજવવામાં આવે છે. 14 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય હિન્દી દિવસ, 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવાય છે. રાષ્ટ્રીય હિન્દી દિવસ એ હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપવાની ઉજવણી છે, જે 1949માં બંધારણ સભા દ્વારા હિન્દીને અધિકારિક ભાષા તરીકે ઘોષણા કરવામાં આવી અને તેની યાદમાં ઉજવવામાં આવે છે. જ્યારે વિશ્વ હિન્દી દિવસનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દીને પ્રોત્સાહન આપવાનો છે. મિત્રો, આ વિડીયો હિન્દી રિલેટેડ માહિતી આપને ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ બોક્સ આપનો છે, કમેન્ટ કરી શકો છો. ધન્યવાદ.